તો હવે સમાચારમાં વાત કરીએ આપણે આણંદની તો આણંદના જીટોડિયા સ્થિત જિલ્લા ન્યાયાલયમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતે હજારો લોકોને ઝડપી ન્યાય અપાવ્યો છે। સમાધાનના માર્ગે મોટી સંખ્યામાં કેસોનો સફળ નિકાલ થતા ન્યાય પ્રક્રિયાને વધુ સરળ અને અસરકારક બનાવવાનો પ્રયાસ સફળ રહ્યો છે। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આણંદના જીટોડિયા સ્થિત જિલ્લા ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જણાવી દઈએ કે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન S.L. ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો। મોટર અકસ્માત વળતર, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સના કેસો, ફેમિલી કેસ, મહેસૂલ, મજૂર વિવાદ, દીવાની દાવા તેમજ બેંક, વીજળી અને પાણી સંબંધિત કેસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જે લગત આજ રોજ જિલ્લા અદાલત આણંદ ખાતે પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। ગઈ લોક અદાલતમાં આણંદ જિલ્લાએ અત્યાર સુધીના સૌથી વધુ કેસો લોક અદાલતની અંદર સમાધાનપૂર્વક નિકાલ કરેલ છે, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસોનો રેકોર્ડ છે। આ પેરી પણ લોકોએ ઉત્સાહપૂર્વક લોક અદાલતમાં ભાગ લીધેલ છે। આ લોક અદાલતમાં MACT મોટર એક્સિડન્ટ ક્લેમના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, બેન્કિંગ લેણાના દાવાઓ અને અન્ય દાવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। આજ રોજ ઘણી બધી કંપનીઓએ પ્રી લિટિગેશન એટલે કે દાવો દાખલ કરતા પહેલા કે ફરિયાદ દાખલ કરતા પહેલા પ્રી લિટિગેશન દ્વારા પણ સમાધાનના કેસો મૂકવામાં આવેલ છે, જે લગત ઘણી બધી સંસ્થાઓએ જિલ્લા અદાલત ખાતે ભાગ લીધેલ છે। જેથી આ રાષ્ટ્રીય લોક અદાલત છે જેમાં લોકોએ સૌથી વધુ ભાગ લીધેલ છે। આ ફેરી પણ વધુ પરિણામ આવવાની 100% શક્યતા છે। તમામ પક્ષોને સમજાવી અને જે ચુકાદો લાવશે તે બદલ ખૂબ જ આ કેસોનો નિકાલ થાય છે, તો ઝડપી લોકો આવશે તેવી મારી આશા છે। બીજું કે જેમ સાહેબે કહ્યું કે ભાઈ લોક અદાલતમાં કંઈક ને કંઈક જતું કરવું પડે, બંને પક્ષોમાં થોડું જતું કરે અને વકીલો પણ બંને પક્ષોને સાથી સમજાવે તો જલ્દી તેનું નિરાકરણ થાય।